કિશન, હું આરામથી બેઠો છે તું. હા, ગોપીને ગયા કેટલા દિવસ થયા? અરે કેટલા મહિના થયા ખબર છે તને? તો અરે તો શું, સુવાવડ માટે ગઈ હતી છોકરી. અરે સુવાવડ થઈ ગઈ, બાળક આવી ગયું ને બાળકે 6 મહિનાનું થઈ ગયું. કહેવા શું માગો છો તમે? કેવા શું માંગો છો એટલે? અરે લઈ આવે એ લોકોને. કેટલો સમય ત્યાં રહેશે એના પિયરે? હવે એને હજી ત્યાં રોકાવું જોઈએ. અહીંયા શું કામ છે? હા, એ બાળક અને બંને મતલબમાં ઘરને બધું ના સંભાળી શકે. અરે શું બધું ના સંભાળી શકે? 6 મહિનાનું થઈ ગયું છે બાળક. સમજાય છે તને કંઈ? હા, 1 મહિનામાં તો લઈ આવતા હોય છે લોકો. હું હમણાં નહીં જઈ શકું. અરે શું નહીં જઈ શકું એટલે શું? કહેવા શું માંગે છે તું? તારે લાવી જ નથી ગોપીને ઘરે? હા, ના હે? એટલે જુઓ, એ લોકો કહેશે ને મને ગોપીનો હજી ફોન નથી આવ્યો. હા, ગોપી ફોન કરે પછી આપણે જવાનું હોય. નહીં, મારી વાત થઈ ગઈ છે. ગોપીની બાને મેં ફોન કરી દીધો હતો. એમણે મને કહ્યું કે આવીને લઈ જાઓ તમારી બહુને. એટલે એમને તો કંઈ વાંધો જ નથી. વાંધો તને શું કામ છે એ જ નથી સમજાતું મને તો. મને વાંધો કંઈ નથી, હા તો પછી લઈ આવજો એને. પણ શું પણ? એ તો તમે ફોન કર્યો એટલા માટે હા પાડી હોય ને એ લોકોએ. અરે પણ તારી એની મરજી પણ જાણવી જરૂરી છે. હું ગોપી સાથે વાત કરી લઈશ. જો એ મને ના પાડશે તો હું લેવા માટે નહીં જાઉં. એ ના પાડે જ નહીં. એને આવવું જ છે અહીં. પોતાના ઘરે નહીં આવે તો ક્યાં જશે? ક્યાં સુધી પિયરમાં રહેશે? તને થોડું સમજાવવું જોઈએ. અરે આપણે સમજવું જોઈએ કે હજી થોડો સમય જ થયો છે, એને વધારે આરામની જરૂર છે. 100 વાતની એક વાત, તારે ગોપીને લઈ આવવાની છે, બરાબર? જા તૈયારી કર. સારું. ગોપી, હા બા, શું કરે તું? હે? કંઈ નહીં. તને ખબર નથી પડતી? આજે આના દાદા આવવાના છે, આના પપ્પા આવવાના છે, તને ખબર નથી? તું બસ નિરાંતે જ બેઠી છે. અરે લા મારી પાસે એને. લા. એને બાપુ આવે છે? આહ. ક્યારે વાત થઈ બા? મને ફોન આવ્યો તો તારા સસરાનો, અને એને કીધું કે આજે અમે તેડવા આવવાના છે ગોપીને. બહુ સારું કર્યું. કેટલો વખત થઈ ગયો કે આ એને મળ્યો જ નથી, અને એ છે કે 6 મહિના પછી હવે લેવાશે કે આવે છે. પણ જમાઈ એમ જ છે, કોઈ દિવસ નવરાશ જ નથી મળતી કે એક આંટો દઈ જાય. બા, એમનું તો કામ એવું રહ્યું ને, તમને તો ખબર છે, આખો દાડો એમના ધંધામાંથી જ ઊંચા નથી આવતા ઈ. હોય પેલા, પણ આજે તો આવવાના જ છે ને. હા. હમણાં જ આવતા છે પપ્પા, દાદા. અને દૂધ બધ પીવડાયું કે નહીં તે? હા, અત્યારે જ પીવડાયું. અને પેલી દવા છે ને પાતી રહેજે હો. અને જો તું સાસરી જાય ને તો બધી દવાઓની સંભાળ સરખી રીતે આ છોકરાને આપવાની છે, બરાબર? જય શ્રી કૃષ્ણ. હા, અરે અરે, જય શ્રી કૃષ્ણ બાપુજી. જય શ્રી કૃષ્ણ. આવો રે, આવો જ મેં. બેસો બેસો. હા, તમે બેહો, હું પાણી લઈને આવું. કેમ છો? તબિયત પાણી સારા? બસ સરસ સરસ. આજે હા, શું કરે ગુલુડીઓ? અરે અરે અરે, અરે આજા ચલો લો 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 લો. હા લઈ શાંતિ. લેજે દાદા. હા દે ભાઈ, જો તારા જેવો જ દેખાય છે. એ પપ્પા આવ્યો બેટા. ઓરે બાપરે, શાંત છે એકદમ. હે? હા, એકદમ શાંત છો. બકરાટ બકરાટ કઈ નહીં. પૂછવામાં સમજે છે. હા, ડાયો છે. તો વાત કેમ છો? બસ તમે કહો. તમે તો કોઈ દી આવતા જ નથી. એને કે એક ફેર આવી જઈએ આપણે. ચાલો, આવી ગયા છો તો ઘણું સરસ છે. હવે ઘણા બધા દિવસ થઈ ગયા એટલે અમે થયું કે હવે આરામ પણ થઈ ગયો હશે ગોપીનો, ને હવે અમારા ચિરાગને લઈ જઈએ સાથે. અમે તૈયારી કરીને જ બેઠા છીએ. હા 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 હા. તમારી તબિયત નથી સારી કે હું? ના, મારી તો સારી છે, પણ તારી બરાબર નથી લાગતી. ના ના, મને તો સારું જ છે. હવે તો બધું બરાબર છે. હવે તો બધું જ કામ ઘરનું ઉપાડી લીધું અરે પાછું. વાહ. હું તો ના પાડું છું, છતાં એ બસ ઘરમાં ઘૂસી જાય. વધારે તો આની સંભાળ રાખવાની જરૂર છે. હા, પણ તમે હોવ તો ફેર પડે ને. આ એકલી ગોપી ન સંભાળી શક્યા. હા બાપ, તમે થોડાક દિવસ અહીંયા હાલો ને
આ હું આને કેવી રીતના હાંચવીશ એકલી? હા. અહીંયા તો છે ને તમે શું તો હંચવાઈ ગયું. પણ બેટા મારે ઘરમાં કામકાજ હોય, કોઈ મહેમાન અહીં આવે, બહારગામથી આવતા હોય, એટલે મારે એમનું તો ધ્યાન રાખવું પડે ને બેટા. થોડા દિવસ તું જ રહી લે ને. આમે જો આ શરીર તો જો તે આ મતલબમાં ફીકી પડી ગઈ જો સાવ. તારે હજી આરામની જરૂર છે એવું મને લાગે છે. ના ના એ વાત હવે કરશો જ નહીં હો. આ 6 મહિનાનો બાબો થઈ ગયો અને હવે મારે હજી રાખવાની એને. ના ના હું તો ગોપી માટે કહું છું. ના ના ગોપી માટે કંઈ કહેવાની જરૂર નથી. હવે તમે એને તેડી જાઓ. હા, એમની વાત સાચી છે. મેં તને આગળ પણ કહ્યું કે કેટલા દિવસ થયા, હવે આપણું બાળક પણ આપણા ઘરે આવી જાય, આપણા ઘરની વહુ આપણા ઘરે આવી જાય તો સારું ને. આસપાસમાં લોકો વાત કરતા થાય એ પહેલાં આપણી વહુ આપણા ઘરે આવી જવી જોઈએ. હા, અને શું તને વાંધો શું છે? એની તબિયત તો મને તો સારી દેખાય છે. એમ તને કંઈ તકલીફ નથી ને બેટા? ના ના બાપુજી, હવે તો મારે ઘરે આવવું છે. ઘર કેવું પડ્યું હશે મારા વિના? કોણ કામ કરતું હશે બધું? આંખમાં ઉજાગરો દેખાય છે તારી. હા જુઓ તો ખરા, આ કુંડાળા પડી ગયા છે. અરે પણ કિશન, ત્યાં તમે હશો તો આપણે બે મળીને હાંચવી લેશું ને. હા, હા એટલે એ અને વાત. એવી જરૂર પડે તો મને બોલાવજો, કંઈ ચિંતા કરતા નહીં. હા હા કેમ નહીં. બા, હું થેલો ભરી લઉં, તમે હાંચવો એને. ઘણા દિવસથી અમે વિચાર કરતા જ હતા કે તમને ફોન કર્યો એની પહેલાં કેટલી વખત મેં કહ્યું કિશનને કે જઈને તેડી લાવ, પણ એ કિશન કહે છે કે એને હજુ આરામ કરવા દો. હવે એ પણ થોડું વિચારતો હોય છે કે ગોપીને જરા સારું થાય પછી આવશે. તમને પણ એમ લાગે ને કે ઘરમાં એક નાનકડું બાળક આવી હા. ગયું છે. કેટલો સરસ છે જો. હા હા, શિટ યાર. આ તો મારા ઘરમાં રોનક થઈ જશે, રોનક. હમણાં કે એને જોઈને જ આપણને એકદમ એ પણ થાય હા છે. હા, મને ને સોવે હા મને તો એવું લાગશે કે સારું ઘર ખાલી થઈ જશે. હું આ આવું, ગોપી જશે, આ બાળક જશે, એટલે પછી મને એમ થશે કે હવે ઘરમાં હું એકલી છું. કાંઈ વાંધો નહીં. તમને એને મળવાનું મન થાય ને, ગોપીને મળવાનું થાય કે આપણા નાનલાને મળવાનું મન થાય ને, તમે બિંદાસ મને ફોન કરજો. તમે ફોન કરશો તો અમે તમને તેડીએ જઈશું, બરાબર? કે આ 6 બિલકુલ ફિકર નહીં. મહિનાથી મારા ખોળામાં જ મોટો થયો છે સમજ્યા? એટલે એના વિના મને નહીં ગમે. સમજી શકું છું. હાલો. હાલો. અરે શું વારંવાર ફોન કરે છે? હું ફોન કટ કરતો હતો ને. તને એમ કહું છું કે તું મારો કોલ રિસીવ શું કામ નથી કરતો ને છો ક્યાં તું? જો ધારા અત્યારે વાત થઈ શકે એમ નથી. હું તને પછી નિરાતે બધી વાત કરીશ. હું તને ક્યારની કોલ કરું છું અને મારા ફોન કટ કરે છે ને હવે એમ કહે છે કે હું પછી ફોન કરું. તું છે ક્યાં અત્યારે એમ ને કે ને? અરે હું અહીંયા ગોપીના ઘરે આવ્યો છું. શું? હા હા, ગોપીને તેડવા માટે. વોટ? ગોપીને તેડવા ગયો છે અને એ પણ મને કીધા વગર? તને કહેવા માટેનો સમય પણ મારી પાસે હોવો જોઈએ ને. આ બધું અચાનક નક્કી થયું છે. તને હું પછી બધી વાત કરીશ ને. જો અત્યારે તું ફોન મૂક, હું અહીંયા મારા સાસરિયામાં છું. તું છે ને અત્યારે જ મને મળ. તારા અત્યારે કેવી રીતના શક્ય બની શકે? એ મારે નથી જાણવું. તું અત્યારે મને મળ, ગમે એમ કર, મને મળ. તો તું પણ સાંભળી લે કે મને કોઈ શોખ નહોતો થતો અહીંયા ગોપીને તેડવા માટેનો. તને ખબર છે ને કે છેલ્લા કેટલાય સમયથી હું બહાના બનાવ્યા કરતો હતો, પણ આ વખતે મારું એક બાનું ન ચાલ્યું અને પપ્પા પરાણે મને લઈને અહીંયા આવી ગયા છે. અને તારા હવે હું પપ્પાને પૂછીને મને કરતો તો પ્રેમ? હે? તે તારા પપ્પાને વાત કરેલી હતી કે હું જાઉં છું ધારા પાસે? જો તારા, હું હમણાં જ ગોપીને ઘરે મૂકીને પછી તને મળવા માટે આવું છું. એટલે તું ગોપીને તારી સાથે લઈ આવે છે? હા, હવે બધું ફાઇનલ થઈ ગયું છે. હવે કંઈ થઈ શકે એમ નથી. આમ પણ એટલો સમય થઈ ગયો એટલે એ લોકો પણ કહે છે કે હવે ઘરે વહી આવવું છે. એટલે તું તારો ઈરાદો બદલવાનો તો નથી ને? કોઈ ઈરાદો નથી બદલવાનો હવે તારા. હું તને કરું ને વાત. ચાલ હું ફોન મૂકું છું, કોઈ આવતું લાગે છે. બાય. સાંભળ કિશન, આજ તો આપણા ઘરે આવી ગયા છીએ આપણે. હા ને, સારું થયું તમે લઈ ગયા આવીને. કેટલા દાડાથી મને એમ થતું હતું કે હવે તમે આવીને લઈ જાઓ ને તો સારું. પછી એવું થાત ને
કે અહીંયા રહેત ને તો આપણા ઘરને કે તમને કે બાપુજીને ઓળખત જ નહીં. કંઈક કામના ફોન આવે છે? હા હા તો પણ વાંધો નહીં, તમે તારે ઉપાડી લો. તું મને શીખવાડીશ મારે ઉપાડવો કે નહીં ઉપાડવો. થોડા દિવસ રોકાણી તો વાંધો શું હતો તને? કેમ આવું કરો છો તમે? તમને એમ નથી થતું કે હવે તમારે થોડોક સમય અમારી યારે કાઢવો જોઈએ? ઉલટાનું તમારે સામેથી અમને લેવા આવવાનું હોય. હા ઠીકડા જેવી થઈ ગઈ છો. હા અને તારે હજી રોકાવાની જરૂર હતી. તબિયત સારી થાત ને એટલે હું લઈ જાત સામેથી. હું જેવી હતી ને એવી જ સૌ. મને એવું લાગે છે કે તમે બહુ બદલાઈ ગયા છો. અહીંયા તમે એક જ વાત કરતા હતા કે રોકાઈ જા રોકાઈ જા. અરે હવે તો અમારે અહીંયા રહેવું હોય કે નહીં? તમને ખબર છે રોજ હું તમને યાદ કરતી હતી. મને લાગ્યું આજ લઈ જાય કાલ લઈ જાય. કેટલા મહિના થઈ ગયા? 6 મહિનાનો તો આપણો દીકરો થઈ ગયો છે અને હજી તમને એવું લાગે છે કે મારે અહીંયા રોકાવાની જરૂર હતી? હા આ દીકરા માટે જ. હા અહીંયાનું વાતાવરણ સારું નથી. હા બીમાર પડી શકે ને ત્યાં રહે તો વધારે સારું કહેવાય ગામડામાં. અરે પણ હું વાંધો છે એના વાતાવરણમાં? અને આમાંય તે આજ નહીં તો કાલ અહીંયાના જ વાતાવરણ હારે એને રહેવાનું છે ને. એક તો તું આ બોલે છે ને એમાં મને સમજ નથી પડતી અડધી તો. ખબર નહીં કેમ આ તારો પહેરવેશ છે તું બદલાવતી નથી. મને તો એમ હતું કે કદાચ હવે તારામાં કંઈ બદલાવ આવશે. મેં તને કીધું હતું ને કે આ ફોનમાં જોજે, ઘણા લોકોને જોજે કે કેવી રીતના રહે છે, એમાંથી શીખજે કંઈ. પણ તે શીખ્યું નહીં. મને અહીંયા ફોન જોવાનો વખત છે? તમને ખબર નથી આખી રાત હું જાગું છું આની વાહે અને આખો દી તોફાન રોવાનું. હા હા શરૂ રાખ તારું સાંભળું છું. કાંઈ નથી કેવું મારે તમને. તમે તો મને એવું લાગે છે કે હાવ બદલાઈ ગયા હોય. એક વાર તમે પ્રેમથી આની સામુય નથી જોતા. અરે મારું છોડો, આને તો જુઓ. એક વાર એ નિરખીને તમે એની સામું નજર કરી? હું આખો દિવસ એને જોઈ જોઈને વિચારતી હોય કે એનું નાક તમારા જેવું છે, એની આંખો તમારા જેવી છે. અને તમે શું કે એકવાર એની સામું જોવાનો એ વખત બસ જોઈ લીધું? નજર કરેલી જ હોય. તું શીખવાડીશ મારે કેવી રીતના જોવાનું બાળકને? હાવ સાચું કે છું. શું થયું છે? તમારા ધંધામાં કઈ તકલીફ છે? બાપુજીએ કાંઈ કીધું છે? રોય શું કામ પીવે છે તું મારું? આવતાની સાથે શરૂ થઈ ગઈ છે. રસ્તામાં 100 સવાલ કર્યા હતા અને અહીંયા આવ્યા તો પણ શરૂ જ છે તારું તો. અરે બંધ કર હવે. તમારું વર્તન તો હાવ બદલાઈ ગયું છે. મને હતું કે તમે આવશો ને તો આને જોઈને રઘવાયા થઈ જશો કે આવડો મોટો થઈ ગયો, કોઈ વાત નહીં. ઉલટાનું એક જ વાત કરો છો, તું ત્યાં રોકાયો તો સારું હતું, ત્યાં રોકાયો તો સારું હતું. અરે નથી રોકાવું. મને આપણા ઘરની યાદ આવતી હોય કે નહીં? ઘરની હાલત તો જુઓ, મારા વિના વેર વિખેર થઈ ગઈ છે. બધું બરાબર છે. હા તારે કઈ એટલી બધી ચિંતા કરવાની જરૂર નથી. હા તે હમણાં શું કીધું? કેવો રઘવાયો? રઘવાયો તો તને જોઈને થઈ ગયો કે તું અહીંયા આવી. એનો મતલબ તમે એવું વિચારો છો કે હું અહીંયાથી પાછી વળી જાઉં? બોલો ને, મારાથી કઈ તકલીફ છે? મૂકી જાઓ, હમણાં જ મૂકી જાઓ તું કહેતી હોય તો. એનો મતલબ તો ઈ જ છે ને કે તમે એવું વિચારો છો કે હું અહીંયા ન રહું? તમને ન ગમતું હોય તો હું જતી રહીશ, પણ મને એકવાર કારણ કહેશો કે થયું છે હું? કાંઈ થયું નથી. હા તો પછી આવી રીતે વાત વર્તન હું કામ? શું થઈ ગયું છે અમને? માણા હોય તો પોતાનું સંતાન જોઈને હરખથી હમાય નહીં, એના બદલે આમને એક વખત એને જોવાનો એ વખત નથી. ગમે તે હોય, બહુ મોટો બદલાવ છે આમનામાં. કિશનનું મને કંઈ સમજાતું નથી. અત્યાર સુધી કહેતો હતો કે દાડા તું કે જ્યારે ફોન કરું ત્યારે હાજર થઈ જતો, જે માગું એ પહેલાં બધું આપી દેતો હતો, જાણે એની દુનિયા હું જ હતી. અને આજે એના પપ્પાએ શું કહી દીધું કે ગોપીને લેવા માટે વયો ગયો. મને એક કોલ કે એક મેસેજ કરવો પણ જરૂરી ન સમજો. મને કેમ એવું લાગે છે કે આ કિશન બદલાઈ ગયો છે અને
મારી સાથે કંઈ ને કંઈક ખોટું કરવાનો છે. કંઈક તો કરવું જ પડશે. શું કરું? એને ફોન કરું. એ હજુ સુધી મને મળવા કેમ ન આવ્યો? વોટ? મારો ફોન કટ કરે છે. શિટ યાર. જો કિશને મારી સાથે ખોટું કર્યું છે ને, તો હું એને ક્યાંય નહીં મૂકું. આજ સુધી ભલે એને મારો પ્રેમ જોયો છે, પણ હવે જો એને મારી સાથે કંઈ પણ ખોટું કર્યું ને, તો હું ભૂલી જઈશ કે હું કિશનને પ્રેમ કરું છું. ક્યાં રહી ગયો? હજુ આવ્યો નહીં. આવી ગયા તમે? હે? હજુ સસરાવાળા એ રહીકા નહીં? આગતા સ્વાગતા કરી હશે નહીં? આમ જમાઈ આવ્યા, જમવાનું ને બધું વ્યવસ્થિત હતું ને? સમજવાની કોશિશ કર. આવી રીતના કોણ વાત કરતું હશે? હું સમજાવું છું ને તને બધું. હું કરું છું ને. હા તો સાંભળ. હા, પપ્પાએ મને અચાનક કીધું કે ગોપીને તેડવા માટે જવાનું છે, તું તૈયાર થઈ જા. એટલે મારે તો બીજું શું કરવું? મેં બહાના પણ બનાવ્યા, પણ પપ્પાએ એક વાત ના માની અમારી. નાનું બેબી છે, હા, કે પપ્પા કે એટલે ઊભું થવાનું, પપ્પા કે એટલે ચાલવા માંડવાનું. મારી પાસે આવ્યો તો ત્યારે પપ્પાને પૂછીને આવ્યો તો? નહીં, ત્યારે પણ પૂછ્યું હોત તો કદાચ સારું હોત. હા કે નાનો જવાબ તો આપત. હા, રહી વાત તો પપ્પાની વાતને હું ક્યારેય ના નથી પાડી શકતો. તને ખબર છે એમનો સ્વભાવ, અને એમનાથી હું ડરું છું એટલા માટે. હા, એમનાથી ડરે છે. અને કોપી શું કહેવાની? એની સાથે પણ હમણાં ઝઘડો કરીને આવ્યો છું. હા, કઈ બાબતે? એ જ કે થોડા દિવસ રોકાણી હોત તો વાંધો શું હતો? અહીંયા શું તારે આટલી ઉતાવળ હતી કે ઘરે પાછું આવું હતું? હવે છે ને, આ બાના બધા તારા છે ને તારી પાસે જ રાખ. મને બધી જ ખબર છે. વાત હતી કે ગોપીને ડિવોર્સ દેવાની છે, મારી સાથે લગ્ન કરવાની છે. 1 વર્ષથી હું આ વાત માટે વેઇટ કરું છું, પણ તું આ વાતને ટાળતો જ જાય છે. મને કહે છો કે પ્રોમિસ, હું તારી સાથે જ લગ્ન કરીશ, ગોપીને ડિવોર્સ જ આપીશ. રમત માંડી છે તે? ડિવોર્સ નહીં આપી શકું હવે. વોટ? તું સમજે જ શું તારા મનને? હા, આ 1 વર્ષ તે મને તારી આંગળી ઉપર નચાવી, અને હવે તું એવું કહે છે કે ગોપીને ડિવોર્સ નહીં આપે? બાળક છે તો કેવી રીતના કહી શકું એને કે? બાળક કરતા પહેલા મને પૂછ્યું તું? કોઈને કંઈ નથી પૂછ્યું. તો પછી મારી સાથે રિલેશન શું કામ રાખ્યા? એટલી તારે સમજા ને. ગોપીને જ રાખવી હતી તો મારી સાથે રિલેશન રાખ્યા જ શું કામે? તારા સમજવાની કોશિશ કરું, તને પ્રેમ કરું છું, ના નથી પાડતો, પણ અત્યારે તારે સમજવું પડશે ને સિચ્યુએશન ને. શું સમજુ કે તારી બાયડી તારે ત્યાં છે જ, ઓલરેડી એક છોકરો છે જ. છતાં જ્યારે મન થયું તારે ધારા તો છે જ. રમકડું સમજે છે મને? હા, આ 1 વર્ષથી તું મારે આગળ પાછળ જે રામલીલા રમસ એનું શું? ઓહ, તો લીલા તો તુંય કરતી હતી ને. તું કઈ ચૂપચાપ તો નહોતી બેઠી. હા, ફોન કરીને તું મને બોલાવતી હતી, બહાર જવા માટે તું મને કહેતી હતી, કંઈ પણ જોતું હતું ત્યારે તું મને કહેતી હતી, અને અત્યારે આટલો બધો જોર ઉકમી અને ગુસ્સો એનો કરે તું? જો કિશન, તારે જે કરવું હોય ને કરજે. જો તે ગોપીને 1 મહિનાની અંદર ડિવોર્સ નથી આપ્યા અને મારી સાથે લગ્ન નથી કર્યા ને, તો પછી હું ભૂલી જઈશ કે આ 1 વર્ષના આપણા રિલેશન છે, અને તને ખબર જ છે કે હું શું કરી શકીશ તારી સાથે. ધમકી આપે છે? હા, ધમકી તો નથી ડરતો તારી ધમકીથી. ઓકે, તો પછી હું એ જ કરું છું જે મારે કરવાનું છે. આને પ્રેમ કહેવાય? હા, ઓહ, હવે સાહેબને પ્રેમ યાદ આવી ગયો. કેમ? બદનામીના ડરથી? પેલા ક્યાં ગયો તો? પ્રેમમાં તો કઈ નડતું નહોતું. ડરથી નહીં, તને કહું છું, જે રીતના તું મારી સાથે વાત કરે છે ને એ પ્રમાણે તને કહેવા માંગુ છું કે તું આને પ્રેમ કહે છે.
મારા માટે તો આ પ્રેમ જ છે, કેમ કે 1 વર્ષ સુધી રમાડ્યા પછી મેરેજની ના પાડી દેવી, તારા માટે એ પ્રેમ છે. તો તારે સમજવું હતું ને કે આના મેરેજ થઈ ગયા છે. આ કાલ સવારે ડિવોર્સ ન પણ આપે. તારે સમજી વિચારીને ચાલવું હતું ને. તું કઈ નાની કીકલી તો નથી કે મેં કીધું ને માની લીધું. ઓકે, નો પ્રોબ્લેમ. તો સાહેબ, જેલના સળિયા ગણવા માટે રેડી રહેજો. અને બીજી એક વાત, એમનેમ તો તને નહીં મૂકું. આ 1 વર્ષ તે મારો યુઝ કરેલો છે ને, એની પૂરેપૂરી કિંમત લઈશ. તારા તારા સમજવાની કોશિશ કર. તારા મારી વાત પૂરી નથી સાંભળ. તમે મારા દેવના દીધેલ છો, તમે મારા માગીને લીધેલ છો, આવ્યા ત્યારે અમર થઈને રો. લાલુ સૂઈ ગયો? હા બાપુજી ક્યાં હુવે છે? એ હોતોય નથી ને મને હક લેવા દેતોય નથી. ઘરના કેટલા કામ પડ્યા છે, પણ આ જો ને કઈ કામ જ નથી કરવા દેતો. લાવો લાવો, હું એને રમાડવા માટે જ લેવા આવ્યો છું. ઈ સારું કર્યું તમે. અહીંયા અમારા બા આમ જ કરતા. એ સાચવતા ને ત્યારે મારાથી ઘરનું કામ થતું. તો જ થાય ને, એમને એમ થોડી થાય. સાચવવું બહુ મુશ્કેલ છે બાળકોને ને ઘરનું કામ બધું. બાપુજી એક વાત પૂછું? હા બોલો બહુ બેટા. આ એમને કઈ થયું છે તમારા દીકરાને? આપણા કિશન ને? હા. ના રે ના, એવું કેમ તમને એવું કેમ લાગે છે? બાપુજી મને એવું લાગે છે કે હું અહીંયા આવી ને એ એમને નથી ગમ્યું. ગમે એ વાત હોય, કાં તો એમને કંઈક ધંધાની ઉપાધિ હશે અને કાં કંઈક મારાથી ભૂલ થઈ હશે. અરે ના ના, આજકાલ કામ પણ એને બહુ વધારે હોય છે અને હું તો હવે રિટાયર જેવો જ થઈ ગયો છું. કામમાં એટલું બધું ધ્યાન મારાથી અપાતું નથી, એટલે વધારે બોજ એના પર જ હોય છે. એટલે કદાચ એવું પણ બને કે કામના ભારણને કારણે તને એવું લાગતું હોય. પણ બાપુજી એવું તો શું હોય છે કે એમને એમના દીકરા સામુય જોવાનો વખત નથી અને એની સામુય તે દાજથી જોવે છે. અરે દાજથી જુએ છે? હા બાપુજી, ગમે એવું કામ હોય તોય કોઈ પોતાના સંતાનથી વધારે તો ન જ માને ને કામને. અને આવડા હશે કે આમ હૈખી એમની સામું બે ઘડી બેહતાય નથી. હું ઉઠીને એ પહેલાં તો એ જતા હોત રહ્યા. હું પણ કેટલા દિવસથી જોઉં છું બહુ. તમે જ્યારે અહીંયા નહોતા, એમને ઘણી વખત એને મેં કહ્યું તમને લોકોને લાવવા માટે, પણ તો પણ એણે જો એવો પ્રતિસાદ નહોતો આપ્યો. તો પછી એવું તો નહીં હોય ને કે હું ત્યાંથી એમને ઝાઝા ફોન નહોતી કરી શકતી, તેમાં કાંઈ એમને થયું હોય? જો બાપુજી ત્યાં તો મને વખત ન રહેતો, મારા મનમાં કંઈ પાપ નહોતું, પણ આને હાચવવામાંથી જ ઊંચી ન આવતી તો ફોન વોન ક્યાંથી હું કરવાની? બની શકે એવું. ધણી ધણિયાણીની વાતોમાં તમારા વચ્ચે શું ખટરાક થયો હશે એ તો મને નહીં ખબર હોય, પણ કદાચ કોઈક નાની મોટી વાત ખોટી લાગી જતી હોય છે, એવું પણ બને. પણ હું તપાસ કરીશ એવું તો. તમે પૂછી જોજો ને, કેમ કે મને તો એ હરખો જવાબ નથી દેતા. હું એમને પૂછીને થાય કે મારો કંઈ વાંક છે તો મારી યારે તો તોછડાઈથી જ વાત કરે છે. તમે પૂછજો જો ને એમને. તમે ફિકર નહીં કરો, હું મારી રીતે બધી તપાસ કરીશ. હે લાવીને આપી દો મારી પાસે. આને લઈ જાઓ. હા લે 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 આવી જાઓ. ઓ બાપરે બાપરે બાપરે, ઓ લો 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 લો. ભગવાન કરે એમને કાંઈ મન મોટાવ ન થયો હોય મારી યારે. હાટે હું માફી માંગી લઈશ એમની, મારી જ ભૂલ હશે તો. હે કૃષ્ણ કનૈયા, આ અમારા બે માણાની લાજ રાખજે. ના તો કિશનનો કોલ આવ્યો કે ના મેસેજ આવ્યો, અને ના મારા ફોનનો કે મેસેજનો કંઈ રિપ્લાય આપે છે. લાસ્ટ ટ્રાય કરી લઉં છું. હા બોલ. ના તો મારા ફોનનો કોઈ રિપ્લાય આવે છે કે ના તો તારો કોઈ મેસેજ આવે છે, એટલે તારે કરવાનું શું છે હવે? કરવાનું શું છે એટલે? તું મારી વાત તો સાંભળતી નથી, સમજવાની કોશિશ નથી કરતી. શું સમજુ? ના કેને મને શું સમજુ? શું શું સમજુ એટલે તને ખબર છે ને કે અત્યારે
શું સિચ્યુએશનમાં મતલબમાં ઘરની પરિસ્થિતિ ગોપી અહીંયા છે એ મારો પ્રશ્ન છે. તારો પ્રશ્ન કહેવાય ને, મારો પ્રશ્ન એ તારો પ્રશ્ન. ઓ મારો પ્રશ્ન એ તારો પ્રશ્ન. તો જ્યારે મને એમ કીધું કે હું ડિવોર્સ તો નહીં જ આપું, ત્યારે આ બધું ક્યાં ગયું તું? જે હતું તે કહ્યું. તું પછી મને કહ્યા કરે કે તમે ડિવોર્સ ક્યારે આપો છો, ક્યારે આપો છો, તો એનો જવાબ નહોતો મારી પાસે, એટલા માટે મેં તને કહી દીધું. ઓકે, તો એ તારું ફાઇનલ ડિસિઝન છે? જો તારા હા પ્લીઝ કે ના? સમજવાની કોશિશ કર. હા તું કે ના? નહીં આપી શકું. ઓકે, હવે મારે તારી પાસેથી કોઈ જ રિપ્લાયની જરૂર નથી. હવે તું મારી પાસે રિપ્લાય માંગજે. કહેવા શું માગે છે તું? હલો હલો. જોઉં છું હવે કે તું મને રિપ્લાય કેમ નથી આપતો. હવે તારે મારી જરૂર ન પડે ને એ ધ્યાન રાખજે, કેમ કે હવે શરૂઆત તે કરી છે, પૂર્ણ હું કરીશ. કિશન, કિશન, કોણ તમે? હું જે હોય એ. ગોપીને? હા, હું ગોપી. કિશનને બોલાવ, મારે વાત કરવી છે. અરે એ તો બહાર ગયા છે. કોણ છે આ બેન? ખબર નહીં બાપુજી. હા, કોણ છો તમે આ રીતે કિશન? હું કોણ છું ને એ હવે તમને તમારો કિશન જ કહેશે. બહુ આજ્ઞાકારી દીકરો છે ને તમારો. હા છે. હા તો બોલાવો. પણ એ નથી, બહાર ગયા છે. તમે કોણ છો એ તો કહો. તો કહો, ફોન કરીને કહો. અરે પણ આ રીતે તમે ડાયરેક્ટ અમારા ઘરમાં આવીને આવી રીતે વાત કેવી રીતે કરી શકો? બસ જેમ કરું છું ને એમ જ. અમારા કિશન સાથે તમારે શું લાગે વળગે છે એ વાત કરો પહેલા. તમે બેહો, હું તમારા હાટું પાણી લઈને આવું. કઈ જરૂર નથી બહુ. બાપુજી પણ હા કાંઈ નહીં, પણ એમનું વર્તન દેખાય છે તમને? સારા સંસ્કારી વ્યક્તિની ઝલક દેખાય છે તમને એનામાં? કાંઈ આપવાની જરૂર નથી પાણી. બોલો તમે છો કોણ ને આ રીતે કેમ વર્તન કરી રહ્યા? આવી ગયા. હું અહીંયા શું કામ આવી? કેમ? મારા ફોન ઉપાડવા માટે તને તકલીફ થાય છે, મેસેજનો રિપ્લાય આપવામાં પણ તકલીફ થાય છે. તું જા અહીંયાથી, પછી વાત કરીશ તારી સાથે. નહીં જાઉં. શું કરી લઈશ? કોણ છે આપ? આવી રીતે કેમ બોલે છે? કે હું કોણ છું? કે આપણે બંનેને શું રિલેશન છે એ પણ કે. અરે હા જુઓ ને, મારી સાથે કામ કરે છે, એટલે કે આપણે ત્યાં કામ કરે છે. આ તો પગાર? પગાર? પર્સનલ સેક્રેટરી. જુઓ બેન, એમાં મને કંઈ ખબર ન પડે. તમારો પગાર બાકી હોય ને તો એ આપી દે. આવી રીતે તમે રાડા રાડ કાં કરો છો? હા, પગાર બાકી છે મારો. અરે પણ 50 લાખ રૂપિયા આપી દઈશ. હે તારા મગજ મારી નહીં કર. તું અત્યારે અહીંયાથી જાતો. જઈશ તો નહીં હું કિશન, પણ પેલા એ તો કે આ ગોપીને ડિવોર્સ ક્યારે આપસ તું? અરે શું બોલે છે આ છોકરી? આની માનસિક હાલત ખરેખર બગડી ગયેલી છે, કઈ ખબર જ નથી પડતી કે ક્યાં શું બોલવું, કેમ બોલવું. તું જા અહીંયાથી. એ બેન નહીં જાઉં, હું ક્યાંય નહીં જાઉં. સમજવાની કોશિશ કર ધારા. તું આ જે કંઈ પણ બોલી રહી છે બધું આ હું છે, તમે મને કંઈક કહેશો? હું કહું છું ને, હું કહું છું તને, હે આ તારો ઘરવાળો 1.5 વર્ષથી, તારું આ બાળક આવ્યું ને એ પેલા 1 વર્ષથી મારી સાથે સંબંધમાં છે. અમે બંને એકબીજાની સાથે લગ્ન કરવાના હતા. તારો ઘરવાળો મને ખૂબ પ્રેમ કરતો હતો. શું બોલે છે આ કિશન? શું બોલે છે? એવું કંઈ નથી. હા મને એને મદદ કરી, એની સાથે વાતચીત કરતો તો એ બરાબર છે, પણ આ બધું તો જોઈ લે. આ શાયદ કિશનના જ નંબર છે અને આ એના જ મેસેજ છે. હા, તને તો વાંચતા આવડશે નહીં. તમને આવડશે? બધું એથી વધારે જો પ્રમાણ જોઈતું હોય તો આપણા પર્સનલ ફોટોઝ આપી દો. છે મારી પાસે. જા અહીંયાથી. આ બધું Videos સાચું પણ છે? આ બધું સાચું છે? કોપી જો હા કે ના? તને સમજાવું આ બધું બધું સાચું છે કે ખોટું? સાચું. કોપી મારી વાત સાંભળ. સાંભળ ગોપી, એની વાત તો સાંભળ પેલા.
હજી તો અડધું જ સાંભળ્યું છે તે જોઈ લીધું. આ તો ફક્ત ટ્રેલર જ છે. પૂરું પિક્ચર જોવું છે કે પછી એ તારે નક્કી કરવાનું. આજ સાંજ સુધીનો ટાઈમ આપું છું તને, વિચારી લેજે, નહીતર પછી વધારે હું શું કરી શકીશ એ તો તને ખ્યાલ આવી જ ગયો હશે. જય શ્રી કૃષ્ણ. શું છે કિશન આ બધું? હા, મેં તારા પર કેટલો ભરોસો કર્યો ને આવી આ રસ્તે ચાલતી છોકરીઓ તારી સાથે આ રીતે વર્તન કરે છે અને ઓફિસમાં આવા લોકો રાખે છે તું? આપણા ધંધાની તો પથારી ફેરવશે જ, પણ તારા જીવનની પથારી ફરી રહી છે. એટલે જ હું વિચારતો હતો કે આટલા દિવસથી તું ગોપી વહુને ઘરે લાવવા માટે કેમ આનાકાની કરતો હતો? આ રાજ હતું એમ ને? આ કારણ હતું? આ આવી છેલબટાવ છોકરી? હા, સુંદર મજાની પત્ની છે, સુંદર મજાનું બાળક છે તારું. અરે શું કમી છે તને? પૈસે ટકે આપણે સુખી છીએ અને આવા લોકો પાછળ સુખ ઢૂંઢે છે તું. ધમકી મારે છે એવું કાંઈ નથી, તમે ચિંતા નહીં કરો, હું સંભાળી લઈશ બધું. અરે શું ધમકી મારે છે? આ કેવી ધમકી આપી ગઈ? 50 લાખ રૂપિયા માંગતી હતી તારી પાસે. તો એ થયું ને, બ્લેકમેલ કરવા માંગે જ મને, અને માનું છું કે મારાથી ભૂલ થઈ હશે. અરે પણ કેમ ભૂલ થાય? આટલું સારું પરિવાર છે, તને શાની કમી છે કે તું તારે આવું બધું કરવું પડે? સોરી, પણ સોરી બોરી કંઈ નહીં, મારી વાત સાંભળી લે. બને તેટલું જલ્દી આ છોકરીના ચુંગલમાંથી બહાર આવ, નહીતર મારાથી ખરાબ કોઈ નહીં હોય. મારી વહુ અને મારા પૌત્ર પર જરાક પણ આ વસ્તુની અસર થવી નહીં જોઈએ. સમજી ગયો ને તું? ધ્યાન રાખજે. ગોપી, આ શું કરે તું? નડતી હતી ને તમને એટલે જાઉં છું ક્યાં જાય છે તું? મારા પિયર. પિયર? આમે તમારે મારે અરે છૂટું કરવું હતું ને, તો અહીંયા જાઉં ને એટલે વાહે કાગળ મોકલી દેજો. મેં કરી તો નથી નાખ્યું ને છૂટું. લે તો વાર શું હતી? રાત જોતા હતા કે ક્યારે હું વાંકામાં આવું? બહુ રાહ જોઈએ છે ને કે કાંઈક મારાથી ભૂલ થાય, કાંઈક મારાથી ગનો થાય. ના, એવી કઈ રાહ નથી જોતો. હુક લકડી થઈ ગઈ છું હું. હવે મારી અરે રહીને શું કરશો તમે? ઓલી સોળી આવી કેટલી અસલ હતી, તમારે જેવી જ. તમને ગમે એવા કપડાં પહેર્યા હતા, તમને ગમે એવું બોલતી હતી પાછી. મારી ભૂલ હતી ગોપી. તું મારા માટે બરાબર છે. ના, હું નથી બરાબર. હું હોત તો તમારે બીજે થોડું જવું પડત. ગોપી, સમજવાની કોશિશ કર કે હું પિયર કિશન તમારા જ દીકરાને જન્મ દેવા ગઈ હતી, અને પાછળથી તમને આવું કરતા જરાય શરમ ન આવી? એકવાર વિચાર ન કર્યો તમે? તારે જે કહેવું હોય તું કહી શકે છે. મારે કંઈ કેવું જ નથી. ખીજાઈ શકે છે. ના, મારો હક નથી ને. બધાય હક તો ઓલી છોડીને આલી દીધા છે. નથી આપ્યા હક. દેખાણો મને તમારા ફોટા અને હંધુઈ છે એની પાસે. મારી પાસે તો એકેય ફોટો નથી. હું બતાવી હકવાની? મારી પાસે છે તો આ તમારું જ તે બાળક. તું આમ જતી રહીશ તો શું થશે? એને તો એટલું જ જોતું છે કે તું આ ઘરમાં ન રહે. તમારે એટલું જોતું છે ને? તમે જ તો રાહ જોતા હતા અને તમે જ વિચાર્યું હતું કે હું ઘરે પાછી ન આવું. હું એની સાથે વાત પણ નહીં કરું. હવે સમજાણું મને કે હું કામ તમે ઈચ્છતા હતા તારી કે સાથે રહેવા માંગુ છું ગોપી. હું નથી રહેવા માંગતી. અરે સમજવાની કોશિશ કર. તું આવી રીતના ઘર છોડીને જતી રહે છે સારી વાત થોડી છે. હું પપ્પાને કેવી રીતના ધણીની સમજાવું? બધી ઈચ્છા પૂરી કરવી ને એ એક બાઈનું કામ હોય. એ જ કામ તો હું કરું છું. આ તમારી જ ઈચ્છા છે કે હું આ ઘરમાં ન રહું. કાલે જ તમે કહેતા હતા ને કે હું લેવા પાછી આવી, હજી અહીંયા રહેવું તું, હું અહીંયા હજુ રહેત તો તમે આની હારે રંગરેલિયા કરી શકે. નથી એવું કઈ ગોપી. માનું છું કે ભૂલ થઈ ગઈ મારાથી. ભૂલ? તમે આને ભૂલ કહો છો? અરે તમારી બાયડી તમારા જ સંતાનને જન્મ દેવા એના પિયર ગઈ અને પાછળથી તમે આ બધું કરો છો. તમે એને ભૂલ કહો છો? ગોપી, ગુનો છે આ. અરે કયો વ્યક્તિ એવો હોય કે જે એની બાયડીને એના પિયર મોકલી દે અને પાછળથી બીજી બાયું હારે આટા મારે? હવે મને સમજાણું
હવે સમજાણું કે તમને આને જોવાની કેમ ખુશી નથી, કેમ આની સામું તમારું ધ્યાન નથી. કેમ કે તમારું ધ્યાન તો બીજે જ ફરતું હતું. તમે આવા માણસ હશો ને એવું મેં કે મારી બાએ કોઈ દી નહોતું વિચાર્યું. હું માફી માંગુ છું તારી પાસે. અરે આપણા બાળકનો તો વિચાર કર. આપણા બાળકનો વિચાર? તમે કહો છો મને બાળકનો વિચાર કરવાનો? એ તો તમારે કરવાનો હતો ને. મેં તો કર્યો જ તો. અને વિચાર કરીને જ હું મારા બાના ઘરે તમારાથી દૂર જઈને પડી હતી. તમને લાગતું હશે કે મને અહીંયા બહુ સારું લાગતું હતું. અરે હું તો એક દી આ ઘરને ને તમને યાદ કરતી હતી. પણ ખબર નહોતી કે હવે આ ઘરમાં કોઈ બીજી બાઈને લાવવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે. નથી લાવવાનો કોઈને, અને એની સાથે હવે વાતચીત કંઈ નહીં થાય. હું તને તું કે એના સમ ખાવા તૈયાર છું. મને તમારા ઉપર હવે વિશ્વાસ નથી, અને તમારા જેવા માણાનો પડછાયો હું મારા બાળક ઉપર પડવા દેવા નથી માંગતી. જેને 9 મહિના પેટમાં રાખ્યું હોય ને એને જેની કદર હોય. તમારે તો શું છે, બાયડીને અહીંયા મોકલીને પાછળથી જેમ મજા આવે એમ જીવવા માંડ્યા છો. નથી મારે તમારી હારે કોઈ વાત નથી કરવી. મેં તમને બહુ માન આપી દીધું. હવે મારે અહીંયા પત્ની સિવાય એક માનોય ધર્મ નિભાવવાનો છે. ગોપી, ગોપી પ્લીઝ. ગોપી આવી રીતના નહીં જા ગોપી. ગોપી મારી વાત સાંભળ ગોપી. વાહ બેટા વાહ, તારા ઘર સુધી હું આવી ગઈ, છતાં તું તારો ડિસિઝન ચેન્જ ન કર્યો. વેઇટ, હવે હું તને બતાવું છું એથી આગળ હું શું કરી શકું છું. આ તારા અને મારા પ્રાઇવેટ ફોટોસ અને આ થયા શેર તારા બિઝનેસ ગ્રુપમાં. હવે જોઉં છું કે તારો ફોન આવે છે કે મારે તને ફોન કરવો પડશે. મેસેજનો અડધો કલાક થઈ ગયો પણ હજી એનો કોઈ રિપ્લાય નથી. લાગે છે કે મારે નેક્સ્ટ સ્ટેપ કરવું જ પડશે. ઓકે, 100. અરે ગોપી બહુ ક્યાં જાઓ છો? બાપુજી, હું મારા બાના ઘરે જાઉં છું. અરે બાના ઘરે આમ અચાનક શા માટે? શું થયું? તમને નથી ખબર બાપુજી શું થયું? આટલું કર્યું એમણે, હજી હું કયા મોઢે અહીંયા નહીં રહું? અરે પણ બેટા હું તો છું ને અહીં. હા, હું તમારા લોકોની સંભાળ રાખીશ. અને એ કિશન જો જઈ રહી છે બહુ. એમને હું ફરક પડવાનો બાપુજી? ફરક પડે છે મને. એમને એમનો દીકરો થયો તોય નો ફરક પડ્યો. 6 મહિના જતા રહ્યા, હું અહીંયા ને અહીંયા રહી તો એવું ઈચ્છતા હતા ને કે હું હજુ અહીંયા રહું. એટલે હવે પાછી જાઉં છું. એમની ઈચ્છા પૂરી થઈ જાય ને. બહુ બેટા સમજાવો ને એને. મારી વાત તો હવે સાચી લાગશે જ નહીં. તમે કયો એવી રીતના રહેવા માટે તૈયાર છો બસ. બહુ બેટા જો એને થોડો પસ્તાવો તો છે જ. અને હું ખાતરી આપું છું ને કિશન એ છોકરીને છોડી જ દેશે. છોડી દેજે છોકરીને. છોડી દીધી બાપુજી, મને વિશ્વાસ નથી. હવે એ ગમે એવા સદ્ધર બની જાય ને તો મને વિશ્વાસ નથી. કોઈ સોડી આપણા ઘર સુધી પૂગી જાય અને એમની હારે આ તો એવી વાતો કરે છે કે મને છૂટી કરી દેવી છે. અરે નહીં આનાથી વધારે હું કયા દીની રાહ જોઉં? અરે પણ આ ઘર તમારું છે. નથી બાપુજી, મારું કંઈ નથી. આ ધણી મારો નથી તો આ ઘરની હું વાત કરું? વો બેટા તમે મનમાં ઓછું નહીં આવવા દો. આ બધું તમારું જ છે અને આપણા બધું ઠીક થઈ જશે ગોપી. રહેવા દો કિશન. મને એમ જ હતું કે તમે મારા છો, પણ મને સમજાઈ ગયું કે જો 2 દી બૈરી જાય ને પિયરમાં તો ગમે એ ઘરવાળાની નિયતમાં ખોટ આવી જાય છે. અરે ના, ભૂલ મારી જ છે બાપુજી કે મેં એવું વિચાર્યું કે જો મારું બાળક મારી બા ભેગું રહેશે ને અહીંયા તો એ એને હાચવી શકશે. મારું પહેલું બાળક છે, હું એને નહીં હાચવી શકું. નહીં ને મારા સંતાનને કંઈ થઈ ગયું હતું એની માવજત હાટું થઈને હું મારા પિયર ગઈ હતી.
શોખ નહોતો મને તમને મૂકીને જવાનો. બહુ બેટા, હવે જે થયું તે ભૂલી જાઓ. એ કિશન પસ્તાવો કરે છે ને, આ જો આટલું બધું છે આપણી પાસે, ક્યાં જ શું કરશો? ભૂલી જાઉં. જો મારાથી આ ભૂલ થઈ હોત તો તમે ભૂલી જાત, તમે આ સહન કરી લેત. કોને બાપુજી, હું મારા પિયરમાં જઈને જો કોઈ બીજા ઘરવાળાની હારે આવા કોઈ સંબંધ રાખત તો તમે બાપ દીકરો આ વાત ભૂલી જાત. તો પછી હું કેવી રીતે ભૂલી જાઉં? મારાથી આવું સહન નહીં થાય. અરે પણ આ બાળકનો તો વિચાર કરો. ગોપી, બહુ બેટા, પપ્પા રોકો ને ગોપીને. હવે શું રોકું? તારી સામે આટલું તો સમજાવ્યું, અને એ છોકરી એની જગ્યાએ બરાબર છે. અરે તને શરમ લાગવી જોઈએ. આવી છેલ બટાવ છોકરીઓ સાથે સંબંધ રાખીને આટલી સોના જેવી વહુને તે એટલે મનમાં કેવું લાગતું હશે? એટલે જ તું આટલા મહિનાથી એ છોકરીને ઘરે લાવવા નહોતો દેતો. હવે મને સમજાય છે. અરે શરમ કર જરા, નાનું બાળક છે તારું, સોના જેવું બાળક છે, અને આવા ધંધા કરવા બેઠો છે. હવે આગળનું શું છે તું જાતે વિચાર કરી લે. અને બીજી વાત, ચેતવણી આપી દઉં છું તને, આ વહુ તો આજે ગઈ છે અહીંથી, પણ એને પાછી તારે જ લાવવાની છે. એટલું ધ્યાનમાં રાખજે. અને કોણ હતી પેલી છોકરી? એનું નામે મને નહીં જોઈએ હવે ઘરમાં, સમજી ગયો ને? આ બધું તે કર્યું છે એટલે સુધારવું પણ તારે જ પડશે, સમજી ગયો ને? મને મારી વહુ અને મારો પૌત્ર મારા ઘરમાં જોઈએ, પછી ભલે તું નહીં હોય. હાલે ખા, ધરાતી જ નથી આખો દી. અરે ગોપી, તો આ અચાનક આમ આ શું આ લાવ ઠેલો. અરે બાપરે, શું થયું? બાપ, કયા મોઢે કહું સમજાતું નથી. હા, હું હવે યા નથી જવાની બસ. અરે બેટા, પણ શાંતિથી વાત કર, કંઈક ખુલાસાથી વાત કર, કંઈક સમજાય એવું કે ને બેટા. હું સમજાવું બા હું તમને? તમારા જમાઈ હાવ ભાન ભૂલી ગયા છે. એમને એટલી એ ભાન નથી રહી કે એમના ઘરે હવે એક સંતાનનો જન્મ થઈ ગયો છે. પણ કાંઈક તને કીધું? કાંઈ વઢ્યા? ના બા, હવે તો કંઈ કહેવા જેવું રહેવા જ નથી દીધું એમને. એ મને શું કહી શકે? તમને ખબર છે બાપ, શું? હું અહીંયા હતી ને હા, ત્યારે એમને વાહેથી કોઈ બાઈ હારે લફડું કર્યું છે. હાય, જમાઈ આવું કર્યું? હા બા, મને વિશ્વાસ ન આવતો કે જે માણા હાટું આપણે કોઈ દી આવું ભૂલથી ને વિચાર ન કરી શકવી એવું કામ ઈ કરીને બેઠા. જમાઈને જરાય શરમ ન આવી? અરે જમાઈને કાંઈ વિચાર ન થયો કે મારા ઘરે આવું નાનું બાળક છે, મારા ઘરે આવી વહુ છે, તો કેમ એને વિચાર આવવો જોઈએ ને કે આ મેં ખોટું કર્યું? હવે તો બાઈ માફી હોતે માંગે છે, પણ મને નથી લાગતું કે મારે એમને માફ કરવા જોઈએ. હું મારા હારે જે કર્યું એ ભૂલી જાઉં. આ સંતાન હારે એમને કઈ વાર એવું ન થયું કે મારા ઘરે આ નાનું સંતાન છે તો હવે મારે આવું ન કરવું જોઈએ. બેટા, એ તો બધું ચાલ્યા રાખે. જો જીવન અઘરું છે અને રસ્તો નિભાવવો એથી અઘરો છે બેટા. આવી સમસ્યાઓ તો જીવનમાં આવ્યા જ રાખે છે બેટા. જો આવી સમસ્યાનો આપણે હલ કરીએ ને તો આવું દુઃખ ન થાય. બેટા તારે કંઈક સમજવું જોઈએ એને. બા, તમે મને સમજવાનું કહો છો? હું સમજુ, ભૂલ તો એમની છે, બાની ભૂલા છે. અરે આ સંતાન ઉપર શું રીતે બાજુ હું ત્યાં રહું તો એ પારકી બાઈ આવીને એમને ધમકી આપતી હતી, 50 લાખ રૂપિયા માંગતી હતી. અને આટલી હદે એવડા એ ફસાઈ ગયા છે. હું ત્યાં રહીને મારા સંતાનનું જીવન બગાડવા નથી માંગતી. પણ તારા સસરાએ કાંઈ કીધું નહીં, કાંઈ સમજાવ્યા નહીં એને તો ખબર હશે ને આ બધી વાતની. ના બા, એ બિચારા કાંઈ નથી જાણતા. એમને મારી જેમ અત્યારે જ ખબર પડી છે કે એમના દીકરાએ આટલું ભાન ગુમાવ્યું છે. જો બા, હું ત્યાં જઈને મારા જીવનનું કે મારા દીકરાના જીવનનું જોખમ લેવા નથી માંગતી. બેટા કઈ વાંધો નહીં, તું મારા ઘરે મને ભારે નહીં પડે. આખું જીવન શું આ બધું તારું જ છે બેટા. તું મારા ઘરે રે, આ મારા બચ્ચાને
હું મોટો કરીશ. હું એમ સમજીશ કે મારે એક દીકરી હતી અને એક નાનો દીકરો હતો. બેટા હું તારી માં છું ને, હું બધું સંભાળી લઈશ બેટા. હા, તું રડ નહીં બેટા, રડ નહીં બેટા. તારી માં હજી બેઠી છે. હા બેટા, અને તારા પપ્પા ઘણું મૂકતા ગયા છે, ઘણું મૂકતા ગયા છે. જરાય ઓછું નહીં આવવા દો બેટા. કેવું જીવનમાં કેવા કેવા માણસો થાય. જમાઈને પણ વિચાર ન થયો કે મારું બાળક કેવું. ભગવાન, હાલ કંઈ વાંધો નહીં. હા, હું બેઠી છું, તું જરાય ચિંતા ન કરતી, જરાય ચિંતા ન કરતી મારી બચ્ચે, જરાય ચિંતા ન કરતી મારી દીકરી. રવિ, સારું કર્યું તું આવી ગયો. ખબર નહીં તને કેવી રીતના વાત કરું, ફસાઈ ગયો છું. એ તો જોયા તારે ફોટા બધાય મેં. ફોટા? તને નથી ખબર? કયા ફોટા? આપણા ઓફિસની ગ્રુપનું જે છે ને, આ પેલી મેડમ માયા, એણે બધા મૂકે જ ફોટા એમાં. તને ના પાડતો તો હું કે તું એમાં ધ્યાન રાખજે. ઓફિસવાળાને બધાને ખ્યાલ તો હતી જ કે તમારી બે વચ્ચે કાંઈક ઈલું ઈલું થતું જ એમાં, પણ કોઈ બોલતો નહોતો કાંઈ. અને હવે આ વાત જગજાહેર થઈ ગઈ છે. રવિ, આ તો ખોટું કહેવાય ને. આ છોકરીએ તો મારી જિંદગી બરબાદ કરી નાખશે. અરે મારી ઇજ્જત શું રહી? આ બધાને ખબર પડી ગઈ. અને રહી વાત તો તારી ભાભી પણ ઘર છોડીને જતી રહી છે. હે? હા, એ ઘરે પણ આવી હતી. કંઈ સમજાતું નથી કે હવે શું કરું. મેં તારાને આવી નહોતી ધારી કે એ આવું બધું કરશે. તને મિત્ર પહેલાં જ મેં ના પાડી હતી કે આ ધારા વ્યવસ્થિત છોકરી નથી, એમાં તું પેડમાં. પણ રામ જાણે તારું પર હું ભૂત સવાર હતું એનું. આખો દી ધારા ધારા જ કરતો હતો. વિશ્વાસ કર્યો હતો પણ ખબર નહીં. મેં એને કહ્યું હતું કે હું ડિવોર્સ લઈ લઈશ, પણ મારાથી એ ન થયું. અને હવે એ તો જીદ લઈને બેઠી છે કે ડિવોર્સ લે, ડિવોર્સ લે. અને જો નહીં લે ને તો હું તને કરીને બતાવીશ. એને શરૂ કરી દીધું છે. આનો અંત ક્યાં આવશે મને નથી ખબર, પણ અત્યારે હું સાવ ફસાઈ ગયો છું. પપ્પા પણ ખીજવાય છે અને ગુસ્સો કરે જ મારા પર. કહે છે કે તે જે કંઈ પણ કર્યું છે તારે જ સીધું કરવું પડશે. હવે હું શું કરું? ગોપીને કેમ મનાવું? આ ધારાને ચૂપ કેવી રીતના કરું? હવે તું એક કામ કર, તું ગોપી ભાભીને લેવા જા અને એને મનાવ. નહીં આવે. અહીંયાથી જતી હતી ત્યારે મેં મનાવવાની બહુ કોશિશ કરી, પણ મારી વાત જ ન સાંભળી. એને બહુ ખોટું લાગ્યું છે. લાગે જ ને, એમાં એ સાચા છે. તે કાંડા જેવું કર્યું છે કે એમાં ખોટું લાગે છે ને, પણ છતાંય તું તારી વાઈફને મનાવવા જા. એ એક લેડીઝ છે, એક માં છે, અને ભાઈઓનો તો સ્વભાવ જ એવો હોય. હે, તું જા, એને મનાવ, કોશિશ કર, આવી જાય પાછા. ઠીક છે, હું ગોપીને મનાવવા તો જઈશ જ, પણ ધારાને એને ભાઈ પડતી મૂક નહીં. હવે ગમે એમ કરીને હવે તું એને ભાઈ કેટલા બધા પેતરા થઈ ગયા તારા જીવનમાં. તું વિચાર કરને કે અત્યારે ગ્રુપમાં ફોટા મૂક્યા છે, કાલ સવારે સોશિયલ મીડિયા ઉપર મૂકશે, ન લખવાની પોસ્ટ લખશે, નામ સાથે, એડ્રેસ સાથે. અરે ખબર નહીં હોબાળો મચી જશે. સૌથી પહેલાં તું કામ કર, તું પહેલાં અમારી ભાભીને મનાવવા જા. ધારાનું પછી કાંક આપણે વિચારશું શું કરવું નહીં. હે, સારું. હાલ હું ઓફિસે સંભાળું છું બધાને. હા, ગોપી, આ તને ભાન નથી? શું વિચારમાં બેઠી છો તું? આ બાબો તો જો કેવો રડે છે. હે, તને જરાય ભાન છે? આ છોકરું રોય રોઈને અધમું થઈ જાય બેટા. આ પણ હું આ ગરું પડી જાય એનું. વિચારમાં બેઠી હતી ને બાપ, ધ્યાન ન રહ્યું. આવા વિચાર ન કરાય.
જરાક તો મનને આમ મોકળું રાખતું. આ કઈ મારા તો જીવના કૂચા વળી ગયા, પણ તું સાંભળતી જ નથી. મારે તને શું કેવું? હે, લાવ મારી પાસે ને. વિચાર ન કરું તો શું કરું બા? માણાને એમ નથી થતું કે જરાક ફોન કરે મને. એ ના કરે તો શું કરી લઈશ તું? કે હાલ. હું કાંઈ નહીં કરી લઉં બા, પણ આ વખત એમને સમજાવી દેશે કે બાયડીનું શું મહત્વ હોય. અમને અમને આવું કેમ કર્યું હશે બા મારી યારે? મેં આવા તો કયા પાપ કર્યા હશે બા કે મારું સંતાન આજે એના બાપ વિનાનું એના મોહાડમાં મોટું થાય છે. આવા વરસાદ નો કર બટા. હા, આમ ધારણા રખાય, સમજી ગઈ? અને જો એને પસ્તાવો થવો જોઈએ. એ આ ફૂડું ન અહીં તેડવા તને આવશે, સમજી ગઈ? બા, તમને શું લાગે છે એ મને તેડવા આવે તો હું જતી રહું? જો હું જતી રહીશ ને તો એ ફેરથી આવી ભૂલ કરવાના જ છે. આ વાંદરા છે ને કોઈ દી ગુલાટ મારવાનું ભૂલે જ નહીં. પણ એને પસ્તાવો થવો જોઈએ બેટા. પસ્તાવો તો એક વખત એને જરૂર થવો જોઈએ, સમજી ગયા? બા, જે માણાએ એના દીકરાનો જન્મ થયો ત્યારે બીજી બાયુવારે આંટા માર્યા છે, એ માણાને પસ્તાવો થાય ખરો? અરે કોઈને ખબર પડે ને કે મારા ઘરે દીકરાનો જન્મ થયો તો હંધુઈ મેલીને હરખપેર ઘરે આવે. અને આ જ્યારે મને લેવા આવ્યા ને ત્યારે હોત દુઃખી હતા. એમના મનમાં એવું હતું કે હજી હું અહીંયા રોકાઈ જાઉં, જેથી કરીને બારે બીજી બાયુવારે આંટા મારી શકે. બેટા, આપણે બીજું તો કાંઈ નહીં. તારા હારા કેવા હારા છે? તને આમ દીકરીની જેમ રાખે છે કે નહીં? હે, તો શું થયું બાપ? મારા હારાની હામું જોઈને હું થોડી જઈ શકું? મારે એ તો જોવું પડે ને કે મારું થડ નથી હાજુ. એ છે ને તારા હારાને સમજાવશે, સમજ્યા? અને માણસ છે ને ગમે ત્યાં ભૂલ કરે ને એને પસ્તાવો તો થાય ને થાય જ બેટા, સમજ્યા? અને છતાંય મારી દીકરી, તું જરા હિંમત ન હારતી હો. હું બેઠી છું ને, હે, હું બેઠી છું બેટા. હા, તમે સો તો સારું છે બા. તમે ન હોત તો હું ક્યાં જાત? આ સહન કરીને મારે તો યાનિયા પડ્યું રહેવું પડત. બેટા તું રોવે છે ને, મારું કાળજું રોવા માંડે છે બેટા. તું રો નહીં, તું ખુશી હશે, ખુશીને આનંદથી રહે તું ઘરમાં, તો જ મને હક થશે. તો મને એમ થશે કે મારી દીકરી આનંદમાં રહે છે. અને તને જોઈ જાય ને મારું શેર લોહી બળી જાય છે બેટા. તું સાની રહી જા દીકરી, સાની રહી જા મારી બેટા. હવ હારાવાના થઈ જશે, હવ હારાવાના થઈ જશે. હા સાહેબ, જો આમાં હું કરું છું તમને. હા 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 મૂકું. કિશન, 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 આમ આવ જલ્દી. હા જો, આ તારા કરેલા પાપ મારે પણ ભોગવવા પડે છે. આ છોકરી કોણ છે તારી? પેલી ઓફિસમાં કામ કરતી હતી એનું નામ પણ મને તો યાદ નથી રહેતું. એ છોકરીએ તારા પર કેસ કર્યો છે. શું? હા, એબ્યુઝમેન્ટનો કેસ કર્યો છે ને સાથે સાથે મારા પર પણ કેસ કર્યો છે. તમારા પર પણ? હા, એ કહેતી હતી કે મેં એની સાથે અડપલા કર્યા છે. હા હા, કેવી રીતના? આવું ના કરી શકે. હું ફસાઈ ગયો છું. અરે શું ફસાઈ ગયો છું? પોલીસ સ્ટેશનમાંથી ફોન હતો, એ છોકરીએ ફરિયાદ નોંધાવી છે આપણા વિરુદ્ધ. મને તો સમજાતું જ નથી કે હવે આમાંથી બહાર કઈ રીતે નીકળવાનું. હું એની સાથે વાત કરું, એને પૈસા જોતા હોય તો પૈસા આપી દઈએ, હા વાત પૂરી કરીએ. અરે પણ પૈસા કઈ રસ્તા પર પડેલા છે? અને તું મને એમ કે તે એવું તે શું કર્યું છે છોકરી સાથે કે તારા પર આટલી બધી એ કરે છે? ઓપા, બધી જ વાત કરું છું તમને. હા, મેં એને કહ્યું હતું કે હું એની સાથે લગ્ન કરીશ. ગોપી મને નહોતી ગમતી અને રોજે હું તારા સાથે રહેતો હતો તો એ મને ગમવા લાગી હતી. એના પ્રેમમાં પડી ગયો હતો. મને એમ હતું કે ગોપી સાથે હું ડિવોર્સ લઈ લઈશ અને તારા સાથે લગ્ન કરી લઈશ. પણ બાળક થયું એટલે મારો વિચાર બદલી ગયો. પણ ગોપી તને ગમતી નહોતી તો તારે લગ્ન જ કરવાની શી જરૂર હતી? તારે મને પહેલાં જ કેવું જોઈતું હતું ને. અને આટલી સરસ મજાની છોકરી
તારી મરજીથી તો લગ્ન કર્યા હતા અને તે બાળકને પણ તો જન્મ આપ્યો છે તારા એને. હવે કઈ રીતે કહે છે કે તું તને નથી ગમતી? મેં એવું પહેલાં વિચાર્યું હતું, પછી તો મને થયું કે આ બધું ખોટું થઈ રહ્યું છે. અને તારાને હું સમજાવવાની કોશિશ કરતો હતો, પણ એ કોઈ વાતે સમજવા તૈયાર જ નહોતી. કહેવા લાગી કે ગોપી આ ઘરમાં જ ના આપવી જોઈએ, અને હું એને તેડીને આ ઘરમાં લઈને આવ્યો તો તમે જ જીદ કરી હતી ને. હું એટલા માટે તો ના પાડતો હતો કે મને ખબર હતી કે તારા સાથે ઝઘડો થશે અને કદાચ મારાથી હેન્ડલ નહીં થાય તો એ શું કરશે એ પણ મને ખબર હતી. અરે પણ એ છોકરી છે કોણ? હા, એને શું અધિકાર છે ગોપીને આ ઘરમાં આવવા દેવાની ના પાડવા માટે? આ ઘર ગોપીનું છે. એની પાસે પુરાવા છે. અમે બંને છેલ્લા 1.5 વર્ષથી રિલેશનમાં હતા, અને આ બધું થયું પછી મેં એને કહી દીધું કે તારે જે કરવું હોય તે કરી શકે છે, હું નથી ડરતો તારાથી. એણે કરી નાખ્યું જે કરવાનું હતું તે. પોલીસ સ્ટેશન પહોંચી ગઈ છે. હવે મારી વાત સાંભળ. પહેલી વાત તો તું ગોપી પાસે એની પાસે માફી માંગજે અને મનાવજે. પણ સૌથી પહેલાં તો આજે જે મોટી મુસીબત ઊભી થઈ છે ને એને હેન્ડલ કરવી પડશે. આપણે પોલીસ સ્ટેશન જવું પડશે અને જે વાત છે તે બધું સાચું કહી દેજે પોલીસને અને એને કહેજે કે જે પણ કંઈ થયું છે તે તમારા બંનેની મરજીથી થયું છે. એમાં એ તારા પર કોઈ ખોટો આરોપ નહીં લગાવી શકે. બરાબર? જે સાચું છે તે જ કહેજે. કોઈ પણ વાત ખોટી કહેવાની જરૂર નથી. ચાલ પોલીસ સ્ટેશન જવાની તૈયારી કર. હવે તો કિશનની અક્કલ ઠેકાણે આવી જ ગઈ હશે. જેલની હવા જો ખાઈ લીધી, પોલીસના 2 દંડા પડ્યા હશે ને, આ બુદ્ધિ તો આવી જ ગઈ હશે. અને જો હજુ પણ બુદ્ધિ ન આવી ને તો મારી પાસે બીજો રસ્તો પણ છે, પણ લાગે છે કે હવે કોઈ રસ્તો અપનાવવો નહીં પડે. કાં તો એને મને સ્વીકાર કરવી પડશે, કાં તો એને મને 50 લાખ રૂપિયા આપવા પડશે. અને જો સ્વીકાર કરી લેશે તો વધારે સારું રહેશે મારા માટે. તો એની બધી જ પ્રોપર્ટી મારી થઈ જશે. અને જો સ્વીકાર નહીં કરે તો પણ મારા માટે તો સારું જ છે. 50 લાખથી 1 પણ રૂપિયો ઓછો નહીં લઉં. ગોપી ભાભી, બા, ગોપી ભાભી ક્યાં છે? કોણ છો તમે? હું કિશનનો ભાઈબંધ છું. કિશનનો ભાઈબંધ? ગોપી ભાભી બોલો. ગોપી, એ ગોપી અહીંયા તો આ કિશનના ભાઈબંધ આવ્યા છે. બોલો ને. કિશનને અને તમારા હારાને જેલમાં લઈ ગયા છે, પોલીસ સ્ટેશને. હા, હાય હાય. એટલે તમે જલ્દી હાલો, એને આપણે ત્યાંથી જામીન એવું કરીને છોડાવીએ ને ત્યાંથી. હાલો જલ્દી હાલો. બેટા જોયું બેટા, આ તારા ધણીમાંથી આફત આવી એ તું દોડતી હાલી નીકળીને. હે બેટા, સાચું સુખ તો એમાં જ હોય બેટા. આ તું સંબંધને સ્વીકારે છે ને બેટા? હા, તું જા, હું બાબાને સાચવી લઈશ. હા જા. ના બા, હું ભૂલી ગઈ હતી ઘડીભર માટે કે એમણે મારા ઉપર ને મારા સંતાન ઉપર શું કર્યું છે. મારે નથી જવું. ના ના બેટા, શું નથી જવું? તમે નહીં જાઓ એટલું તો પેલી ધારાને જોઈ છે. તમે બંને નથી બોલતા એનો તે ફાયદો ઉઠાવે છે. હા. એટલે એને પોલીસ કેસ કર્યો છે. હવે તમે નહીં આવો તો પછી આ બધું બગડતું જાય તમારા સંબંધી. એ બધું તમારા ભાઈબંધને પહેલાં વિચારવાની જરૂર હતી. એમને વિચારવું જોઈએ ને કે એમની ઘરવાળી છે તેમ છતાંય એને બાર મોઢા મારવાની શું જરૂર હતી? હવે હવે હું શું કામ એમને બચાવવા જાઉં? બેટા એમની ભૂલ એમને ભોગવવી જ પડશે. હું માનું છું કે એનાથી ભૂલ થઈ ગઈ છે. ભૂલનો એને પસ્તાવો છે. હવે એ એનો ભૂલનો પ્રાયશ્ચિત કરવા માંગે છે. તો હવે તમે જીત લઈને બેઠા છો. બેટા હા શું કહેશે? હો તું જા, તું જઈશ ને તો ઓલી છે ને ઓલી કભાર જા એટલું મોઢું કરીને બેસે કે જો એની ઘરવાળી દોડી આવી. અને જા ભાભી, બેટા, જા. આ તમારા બંનેની જીદમાં આ નાનું બાળક છે ને એનું ભવિષ્ય બગડે છે. એનું જરાક તમે વિચાર કરો તમે. જા બેટા જા. હાલો અત્યારે તમે હું હાલો. કહું છું ને જા. હાલો. હું સંભાળીશ, ભાઈને સંભાળીશ ને દીકરા. જા જા. ધ્યાન રાખજો. હા બેટા હા.
અને જો એ લોકોને બધું પતી જાય ને એટલે અહીં લઈને આવજો હા 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 જા જા. આવીએ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બા મેં તો મારું કામ કરી નાખ્યું. પોલીસ ન પૂછવાના સવાલ મને હોત પૂછતા હતા. જાણે તો ઈ નહીં હું ગુનેગાર હોય. હવે થઈ ગયું ને તમારું. તમતાર તમે જાઓ હવે. બહુ બેટા તમારી બહુ બહુ મહેરબાની કે આટલી મોટી મુસીબતમાંથી તમે આખા પરિવારને બહાર કાઢ્યા. બાપુજી મેં તો મારો ધર્મ નિભાવ્યો છે. મેં કોઈ ઉપકાર નથી કર્યો. પણ અમુક માણા તો એનું ધર્મ ભૂલી જ ગયા છે. નથી ભૂલી ગયો ગોપી. તું જો ત્યાં ના આવત તો ખબર નહીં અમારી હાલત શું થાત. કંઈ ન થાત. થોડાક દી જેલમાં રહેત બસ છૂટી જાત. હું નહીં તો તમારા ભાઈબંધ એ મારા પાસે દોડી આવ્યા હતા. એ આવીને તમને છોડાવી જત. તમારે ક્યાં મારી જરૂર હતી? તો મને એમ થયું કે હું મારી ફરજ નિભાવું. કિશન મને તો તમને જમાઈ કહેતા પણ શરમ આવે છે. શું કરું? દીકરી દીધી છે ને એટલે માથું નમાવવું પડે છે મારે. પણ આવું કરતાં તમને જરાય વિચાર ન આવ્યો? હે જરા તો વિચાર કરવો તો કે આને સુવાવડ કરવા અહીં મોકલી અને તમે વાંહેથી આવું બધું કર્યું. મારી ભૂલ થઈ ગઈ. એકવાર માફ કરી દો. હું તો માફ કરી દઈશ પણ આને તો આખી જિંદગી તમારે આરે કાઢવાની છે. અને વેવાય તમારે પણ એને સમજાવવો જોઈએ અને ધ્યાન રાખવું જોઈએ કે છોકરાઓ શું કરે છે. ભગવાન હું તો મારી રીતે ધ્યાન રાખું જ છું અને મારો દીકરો એવો નહોતો. આજકાલનો જમાનો એવો છે કે ક્યાં કોઈ કોને ભોળવી દે છે ખબર નથી પડતી. એને હું અહીંયા હોતી એકલી જ હતી ને. એ જે જમાનામાં રહેશે એ જમાનામાં હું એ રહું છું. તો મને તો કોઈ દી પરપુરુષ સામે જોવાનું મન ન થયું. એમના જ મગજમાં આવા બધા ખરાબ વિચાર આવતા હશે. બાકી તો કોઈ બાઈ એમને જીવનમાં થોડી વહી આવે. બધા આપણા ગામડાનો અને શહેરનો છે ને માહોલ જુદો જુદો હોય છે. સમજ્યા? શહેરમાં લોકો શું કરે છે એમ શું નથી કરતા ને એ આપણને કાંઈ ખબર પડતી નથી. બેટા આપણા ગામડામાં તો બધું નજર સામે જ હોય છે. દીકરા આપણે બધું જાતું કરવું પડે બેટા. જાતું કરી દો બા. મારા સંતાન હામું એમને મીઠી નજરે જોયું નથી. એ જાતું કરી દો. અરે મારું તો છોડો પણ એમને એમના સંતાનની નથી પડી. શું જાતું કરી દઉં? કઈ વાત ભૂલી જાવ તમે કયો મને? બધું ભૂલી જાય. હું વિશ્વાસ અપાવીશ તને કે હવે ક્યારે આવી ભૂલ નહીં થાય. નથી રહ્યો મને કિશન તમારા ઉપર વિશ્વાસ. કેવી રીતે તમે વિશ્વાસ આપશો? એમને બતાવો હું એની માં છું. સમજ્યા? નાનેથી મોટી મેં કરી છે અને એને દુઃખી થવા દઉં? એને પસ્તાવો છે. એ કેટલાક દિવસથી મારી સાથે વાત કરી રહ્યો છે એના પરથી ખ્યાલ આવે છે કે એને પસ્તાવો છે બહુ બેટા. અને એટલા માટે જ તો પોલીસ સ્ટેશનમાં એણે બધી વાત સાચી કરી. પૈસા માગે છે. જો એને પૈસા આપી દે તો આ બધું થવાનું જ નહોતું. તો આપી દો ને. તમે તમારું હૃદય એને આપીને બેઠા તો પૈસા દેવામાં આવે શું છે? ખોટી જગ્યાએ પ્રેમ કરીને બેઠો. મારો સાચો પ્રેમ તો તું જ હતી અને આજે પણ તું તારી જગ્યાએ સાચી છો. મેં તારી સાથે ખોટું કર્યું છે પણ મેં ક્યારેય એવું નહોતું વિચાર્યું આપણા બાળક માટે. તારા માટે મને હંમેશા એવું જ થયું છે કે મેં તમારી સાથે ખોટું કર્યું પણ હવે એવું ક્યારેય નહીં થાય. ગોપી તું જ હંમેશા મને સાથ આપવાની છો અને મારી સાથે રહેવાની છો. એકવાર આ ભૂલી જા બધું. આપણે હવેથી નવી શરૂઆત કરીએ. બેટા હવે એને પસ્તાવો થાય છે અને બાપુજી સામે જોવું જોઈએ તારે. એ તો બેઠા છે ને હજી. હે બેટા એક ભૂલ તો ભગવાને માફ કરી દઈશ. મારા કિશને આના સિવાય આજ સુધી એવું કંઈ કર્યું જ નથી કે
જેનાથી આપણે આટલું મોટું પગલું ભરવું પડે. ને તારા વગર આખું ઘર સૂનું છે બેટા. મને ખબર છે કે તું રડિયા કરતી હશે, લાખ વિચારો આવતા હશે તને કે મારી સાથે આવું શું કામ કર્યું. અને કદાચ તું ગુસ્સામાં મને કહીશ કે મારે તમારી સાથે નથી રહેવું, તેમ છતાંય તે આપણે અલગ નહીં થઈ શકીએ. હું ત્યાં તારા વિચાર કરીશ ને તું અહીંયા મારા. આપણા બંને વચ્ચે બાળકનું કોણ? એને તો કોઈ એકનો જ પ્રેમ મળશે ને. એની વાત હાસી છે. કુમળ ફૂલ જેવું હજી બાળક કાંઈ સમજતું નથી કે મારા મા બાપને શું આ વખો પડ્યો. પણ બેટા હવે તું ધ્યાન રાખ. આપણે નહીં પણ આપણી બાળકની જિંદગી સામું જોવાનું હોય બેટા. હા, એના હાટું જ, મારા દેવ હાટું થઈને જ તમારા ઘરે આવવા તૈયાર થઉં છું. પણ એનો અર્થ એ નથી કે મને તમારા ઉપર વિશ્વાસ આવી ગયો છે. તમે હવે ગમે તેમ કરી લેશો ને તો ફરીથી મને વિશ્વાસ નહીં અપાવી શકો. તમે કામ પરથી મોડ આવશો ને તો મારા મગજમાં એ જ વિચાર આવશે કે નક્કી આ કોઈ બીજી બાઈ પાસે બેઠા હશે. તમારી આ એક ભૂલ તમારે આખું જીવન ભોગવવું પડશે. પણ મારા દેવ હાટું થઈને જો મારે ફરીથી તમને અપનાવવા પડે તો હું અપનાવી લઈશ. કેમ કે તમને બાળકના માવજતની નથી પડી, મને તો પડી છે ને. બાપ, જાઉં છું હું પાછી મારા હારે. હા બેટા, એ જ હાસું જીવન છે તારું બેટા. હે, એ જ હાસું છે. તું તારું વસારે છે પણ બાળકનું તો વિચાર બેટા. બસ હું એટલું જ કહું છું તને. દેવ બિચારો છે નાનો ગલ, મોટો થશે ને એને આવું બધું ખબર પડે તો કેવું દુઃખ લાગે કે મારી માવતરમાં રહેશે, મારો બાપ ક્યાં રહેશે. કાંઈ વાંધો નહીં બેવાન, સમય બધા દુઃખ દૂર કરી દે છે. ધીરે ધીરે બધું સારું થઈ જશે. હા, મારો કિશન સમજી ગયો છે ને તો બહુ બેટા તમે ધીરે ધીરે એના પર વિશ્વાસ કરતા થઈ જશો. હજુ બાળક નાનું છે અને કિશનને પસ્તાવો થયો છે, આપણને બધાને ખ્યાલ આવી જ ગયો છે. બાબુ, તારે હજુ કંઈ કહેવું હોય તો કહી દે. કંઈ હું થેલો ભરવા જાઉં છું. હા વેવાઈ, હવેથી છે આ તમારી વહુ નહીં તમારી દીકરી છે, એનું ધ્યાન તમારે રાખવાનું છે. અને બેટા તમે કંઈ નાનકડા નથી. સંધ્યા, આવું પગલું તો ભરતા પહેલાં વિચાર બહુ જ કરવો જોઈએ. પણ ભૂલ તો દરેક વ્યક્તિથી થાય છે, અમે કબૂલીએ છીએ. પણ હવે ન થવી જોઈએ. મારી દીકરીને દુઃખી ન કરતા. નહીં, તમે ફિકર નહીં કરતા, જરાય ચિંતા નહીં કરતા. મારા દીકરાને એની ભૂલ સમજાઈ ગઈ છે ને હવે ફરી ક્યારેય તમને ફરિયાદનો મોકો નહીં મળે. બસ એનું જીવન સુધરી જશે તેમ લાગશે કે મેં બહુ તરી ગઈ. ચલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અરે વાહ, જેલમાંથી છૂટી ગયું. બહુ જલ્દી જામીન મળી ગયા નહીં? એ છોકરી, તારી હિંમત કેવી રીતે થઈ અમારા ઘરે આવવાની? ઓ, ચાલ નીકળ અહીંથી. ફરીથી જઈને હિંમત બતાવો. પાછી આવીને તને કહ્યું ને નીકળ અહીંથી. નહીં જાઉં તો. અને આટલા બધા ઊંચા ન થાવ. જામીન તો મળી ગયા છે પણ કેસ પાછો નથી લેવાયો. અમને કેસની કંઈ પડી નથી અને જોયું જ હશે. તારા બધા પ્રપંચ અમને ખબર પડી ગયા છે. જોઈએ છે શું કરે તું. કેસની અમને પડી નથી કરી જરાય. દીધું હું તો પાછી આવી તું અહીંયા. થઈ ગયું ને તારું નાટક. હવે કરી દીધો કેસ, થઈ ગઈ તારા મનને શાંતિ. ના, હજુ તો શાંતિ ક્યાં. શાંતિ તો હવે થશે. હવે થશે એટલે કરવા શું માંગે છે તું? હું શું કરવા માંગુ છું ને એ તો હવે તું જોઈશ અને તારી આ બાયડી જોશે.
હાઉ ડેર યુ તારી આટલી હિંમત! હા, આટલી હિંમત પહેલા કરી હોત ને તો મારા ઘરવાળાને જેલમાં ન જવું પડત. હું મસ્તી હતી તું? બે માણાને બધવીને વચ્ચે ઘૂસીને કેસ કરી આવીશ. હે? એટલે બે માણા નોખા થઈ જાય. તારામાં જરાય શરમ જેવું છે? પેલા તો પૈણેલા માણા હારે આટા મારવા છે. તો પૈણેલાને નહોતું આવવું ને મારી પાસે. હા, પણ હું એની પાસે નથી ગઈ. તારો આ ઘરવાળો જ મારી પાસે આવેલો. આવ્યો તો તે હું વિચાર્યું તું કે ઈ તારી પાસે આવ્યો એટલે મને છૂટી કરીને તું ઘરમાં બેસી જઈશ એમ? હા, કેમ કે જે સંબંધ એને મારી સાથે રાખેલા છે ને એ સંબંધને તો હું ન્યાય અપાવીને જ રહીશ. તો તું એના ભેગું પૈણી નથી છતાંય તારે ન્યાય જોઈશી. અને હું અહીંયા પૈણીને આવી છું, એનો છોકરો છે મારા ઘરમાં અને તારે મને કાઢવી છે. સાચો ન્યાય તો ઈ છે ને કે જે ફેરા ફરીને આવી હોય ઈ ઘરમાં રહે. તો એ પેલા તારા ઘરવાળાને વિચારવાનો તું, મારે નહીં. તારે અને વિચારવું તે આ જે પડે. કર્યું છે ને મારી સાથે એનું હું કરી લઈશ. How dare you! હું કરી હું લઈશ. ગોપી, બરાબર છે. હું સમજસ તું? તારી આટલી હિંમત! હા, નીકળ અહીંયાથી. નીકળ. નહીં છોડું. તને પણ નહીં છોડું. તારી આ બાયડીને અને તારા આ બાપને જા. બધાને હું કાંઈ જોઈ તે કરી લે, મારી વહુ જોઈ બેઠી લઈશ છે હું. ખસ. પોલીસ સ્ટેશનમાં જોઈ લેજે હો. નીકળ. એના પોલીસ સ્ટેશન બોલતા શીખી લેજે. જોયું બેટા, આવી 4 દિન કી ચાંદની હોય છે. આ પત્ની એટલે પત્ની. મા બાપે સમજી વિચારીને જ લગ્ન કરાવ્યા હોય છે અને આ સંસ્કાર છે આપણા. લોકોને લાગે છે કે અભડા છે, પણ જ્યારે એના પોતાના પરિવાર પર જ્યારે આવે ને ત્યારે એ રણચંડી બી બની શકે છે અને એનું સાક્ષાત રૂપ અત્યારે તે જોઈ લીધું ને. હા, થેન્ક યુ ગોપી. કદાચ હું આને જવાબ ન આપી શકત. તો હું ક્યાં આપી શકીશું? એને તો કહી જ દીધું ને કે પોલીસ સ્ટેશનમાં જોઈ લેશે. ખબર નહીં હજી આગળ આ શું કરશે ચૂડેલ. અને કિશન, ચિંતા નહીં કર. તું નસીબદાર છે કે તારી પત્ની તારી સાથે છે. આટલી બધી સમસ્યાઓ હોવા છતાં પણ તારી પત્ની તારી પડખે ઊભી છે, એના માટે તું નસીબદાર છે દીકરા. અને જોજે, આ છોકરીનો પીછો એ છોડાવીને જ રહેશે, એટલે તું ધૈર્ય રાખજે જરા. અને એક વસ્તુ યાદ રાખજે કે ફરી ક્યારેય આવું નહીં કરતો. ચાલ.